નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરીથી આપણી ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું બિન સચિવાલય ક્લાર્કનું મોડલ પેપર નંબર 2. ફર્સ્ટ મોડલ પેપરમાં 200 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો, એટલે કે પાર્ટ 1માં 100 ક્વેશ્ચન અને પાર્ટ 2માં 100 ક્વેશ્ચન. જો તમે એ મોડલ પેપર જોવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં એ મોડલ પેપરની લિંક પણ મળી જશે. આ મોડલ પેપરમાં આપણો આ પાર્ટ 1 છે, જેમાં 100 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને પાર્ટ 2માં બીજા 100 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર મોડલ પેપર તેમજ કરંટ અફેર્સ તેમજ બીજા જનરલ નોલેજને લગતા પ્રશ્નો મૂકવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ બિન સચિવાલય ક્લાર્ક મોડલ પેપર 2. તો મિત્રો, આ રહ્યું આપણું બિન સચિવાલયનું મોડલ પેપર પાર્ટ 1. ફર્સ્ટ ક્વેશ્ચન: સુલતાન મહેમૂદ બેગડાએ જ્યારે પ્રથમ જૂનાગઢ પર ચડાઈ કરી ત્યારે કયો રાજા રાજ્ય કરતો હતો? તો રાજા માંડલિક રાજ્ય કરતો હતો. સેકન્ડ ક્વેશ્ચન: કયો શાસક ગુજરાતના ઇતિહાસમાં સંત સુલતાન તરીકે જાણીતો છે? તો મુઝફ્ફર શાહ બીજો સલ્ત સુલતાન તરીકે જાણીતો છે. કયા મુગલ શાસકે ગુજરાતમાં નક્ષત્ર સિક્કા પડાવ્યા હતા? તો જહાંગીરે નક્ષત્ર સિક્કા પડાવ્યા હતા. સમ્રાટ અશોક દ્વારા ગિરનારમાં કોતરાવેલ ધર્મલિપિમાં કેટલી આજ્ઞાઓ છે? તો તેમાં 14 આજ્ઞાઓ છે. પાંચમો ક્વેશ્ચન: મહર્ષિ અરવિંદ ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી હતી? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડના પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી? તો દિગ્વિજયસિંહજીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. સાતમો ક્વેશ્ચન: ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડી યાત્રા કરવામાં આવી હતી? કેટલા કિલોમીટર ચાલીને? તો 385 કિલોમીટર ચાલીને દાંડી યાત્રા કરવામાં આવી હતી. આઠમો ક્વેશ્ચન: ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? 13 વર્ષ સુધી રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપરનું નામ જણાવો. પાર્થિવ પટેલ. 10મો ક્વેશ્ચન: ઈસવીસન 1984માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા? તો ભોળાનાથ સારાભાઈ. પારસીઓના સ્મશાનને શું કહે છે? તો પારસીઓના સ્મશાનને દખમું કહેવામાં આવે છે. 12મો ક્વેશ્ચન: ગુજરાતના ગ્રીન સિટીનું બિરુદ કયા શહેરને આપવામાં આવ્યું છે? ગાંધીનગર શહેરને. ઇન્દુલાલ યાજ્ઞિકે કોની પાસે રાજકારણની દીક્ષા લીધેલી? શ્રીનિવાસ શાસ્ત્રી. 14મો ક્વેશ્ચન: હિન્દુઓને ધર્મમાં પાછા વાળવા કોને શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી? સ્વામી દયાનંદ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. 16મો ક્વેશ્ચન: અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? ચીનુભાઈ બેરાનેટ. CEPTનું આખું નામ શું છે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી. 18મો ક્વેશ્ચન: ગુજરાતના છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે? ચંદુલાલ દેસાઈ. ગાંધીજીનું આદર્શ ગામ કયું હતું? નોઆખલી. 20મો ક્વેશ્ચન: તાત્યા ટોપે નવસારીમાં કઈ ઉપનામ ધારણ કરીને રહ્યા હતા? ટહેલદાસ. 21મો ક્વેશ્ચન: મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી? તો વિસનગરમાં. મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે? યશપાલ પરીખ. મહાગુજરાત આંદોલન કેટલા સમય ચાલ્યું? 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ. મહાગુજરાત સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું? તો જવાબ છે જનતંત્ર. કયું અખબાર? જનતંત્ર. ઈડરિયો ગઢ ભારતની કઈ ગિરિમાળાનો ભાગ છે? તો અરવલ્લી. પરી વત્તા અટન સંધિ વિગ્રહ જોડતો કયો શબ્દ આવે? સંધિ વિગ્રહ છે એને જોડવામાં આવે તો પર્યટન શબ્દ મળે. 27મો ક્વેશ્ચન: 12 ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ શક્તિ 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે. કુરુક્ષેત્રમાં. ખુશ્કી શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તરી. ત્રિપદ શબ્દના સમાસનો પ્રકાર જણાવો. તો દ્વિગુ. મળેલા જીવ એ
કયા જાણીતા સાહિત્યકારની નવલકથા છે? પન્નાલાલ પટેલ. ઉપેન્દ્ર વજ્રા છંદના બંધારણમાં કેટલા અક્ષર હોય છે? 11 અક્ષર હોય છે. આખા ગામનો ઉતારો હોવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું છે? સૌથી ખરાબ વ્યક્તિ. વસ્તુ ભરવાની લાકડા કે ધાતુની મોટી પેટી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ આપો. તો વસ્તુ ભરવાની લાકડા કે ધાતુની મોટી પેટી, જેને પટારો કહેવામાં આવે છે. તસ્કર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ચોર. છાણના દેવ અને કપાસિયાની આંખ કહેવતનો અર્થ આપો. જેવી લાયકાત તેવા સત્કાર. હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર. કયા છંદનું બંધારણ મ સ જ સ ત ત ગા છે? શાર્દુલ વિક્રડી. સત્યનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે. અલંકાર ઓળખાવો. ઉપમા અલંકાર. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું હતું? લક્ષ્મી. પરીક્ષા શબ્દની સંધિ છૂટી પાડો. પરી વત્તા ઈક્ષા. ગુજરાતી ભાષાના શબ્દકોશની રચના કોણે કરી હતી? તો કવિ નર્મદ. નીચેનામાંથી સરળ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? કુટિલ, નમ્ર, ભલું કે ઉદાર? તો જવાબ છે કુટિલ. સરળનો વિરોધાર્થી શબ્દ કુટિલ. દર્શક ઉપનામ કયા લેખકનું છે? મનુભાઈ પંચોળી. ઘોડાગાડી શબ્દનો સમાસ પ્રકાર જણાવો. મધ્યમ પદલોપી સમાસ. ફેરો અને સ્વપ્નતીર્થ કૃતિના લેખક કોણ છે? રાધેશ્યામ શર્મા. નીચે આપેલા શબ્દોમાંથી શૃંખલા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જવાબ આવે મિત્રો સાંકળ. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યકાર પરત્વે છે? વિવેચન પરત્વે છે. શીખરીની છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે? 17 અક્ષર, 21 અક્ષર, 15 અક્ષર કે 16 અક્ષર? તો શીખરીની છંદમાં 17 અક્ષર આવે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્પેલિંગ કરેક્ટ? નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? કાર્નેલ. તો 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો સ્પેલિંગ કયો છે? તો જવાબ આવે કોલોનેલ. 50મો ક્વેશ્ચન. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધ અંડરલાઇન પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ. હી મેડ અપ માઇન્ડ ટુ ડેડિકેટ હિઝ લાઈફ ફોર નેશન. તો આ ખાલી જગ્યાની અંદર કયો શબ્દ મૂકી શકાય? તો ડિસાઇડેડ આવે. ડિસાઇડેડ. હી ડિસાઇડેડ ટુ ડેડિકેટ હિઝ લાઈફ ફોર નેશન. તેને નક્કી કર્યું છે તે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરશે. તો જવાબ આવે ડિસાઇડેડ. 51મો ક્વેશ્ચન. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યા ઇઝ નો અબાઉટ ધેન માઇસ્ટિક સેન્ટ. તો જવાબ આવે સમ. સમ ઇઝ નોન અબાઉટ ધેન મેસ્ટિક સેન્ટ. જે પેલો જાદુઈ સાધુ હતો તેના વિશે થોડાક લોકો જાણતા હતા. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્પેલિંગ ઇઝ ઇનકરેક્ટ? નીચેનામાંથી કયો સ્પેલિંગ ઇનકરેક્ટ છે? તો જવાબ આવે પ્રોસિજર. પ્રોસિજરનો સાચો સ્પેલિંગ આવે એસઆઈ આવે. પ્રોસિજર આ રીતે આવે. તો અહીંયા સ્પેલિંગ ખોટો છે. ધ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડેડ. ધ પ્રાઇમ મિનિસ્ટર ડેડિકેટેડ ખાલી જગ્યા INS વિક્રમાદિત્ય ટુ ધ નેશન. તો જવાબમાં એ, ધ, એન કે નન? શું જવાબ આવે? તો જવાબ આવે ધ. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર્સ ડિનોટ એન્ટોનિમ્સ? મતલબ વિરોધાર્થી. તો નીચેનામાંથી કયો વિરોધાર્થી જોડી છે? તો આમાં જવાબ આવે મિત્રો કઈ આવે? રિવલ એનિમી, રિવલ ફ્રેન્ડ, ફ્રેન્ડ કે એનિમી. ચેરિટેબલ. તો જવાબ આવે સી. ફ્રેન્ડ મિત્ર, તો એનિમી એટલે દુશ્મન. તો આ જોડી વિરોધાર્થી જોડી બને છે. 55મો ક્વેશ્ચન. ઇટ હેઝ બીન રેનિંગ હિયર ખાલી જગ્યા મોર્નિંગ. ઇટ હેઝ બીન રેનિંગ હિયર ખાલી જગ્યા મોર્નિંગ. જવાબમાં શું આવે? તો મિત્રો જવાબમાં આવે સી ઓપ્શન સિન્સ. સિન્સ એટલે કે ઇટ હેઝ બીન રેનિંગ વરસાદ પડી રહ્યો છે હિયર સિન્સ મોર્નિંગ મતલબ સવારથી અહીં વરસાદ પડી રહ્યો છે. 56મો ક્વેશ્ચન. આઈ વિલ નોટ લીવ ખાલી જગ્યા ગેટ એન એપોલોજી ફ્રોમ યુ. તો
સો ધેટ, એઝ લોંગ એઝ, વાઇલ કે ડ્યુ ટુ? તો જવાબ આવે એઝ લોંગ એઝ. આઈ વિલ નોટ લીવ એઝ લોંગ એઝ આઈ ગેટ એન એપોલોજી ફ્રોમ યુ. જ્યાં સુધી તમે મને માફ નહીં કરો ત્યાં સુધી અહીંયાથી હું જવાનો નથી. 57મો, ખાલી જગ્યા યર્સ એગો આઈ કેમ ટુ ગુજરાત ધેન આઈ નો વેરી, ખાલી જગ્યા ગુજરાતી. તો સમ યર્સ એગો, થોડા વર્ષો પહેલાં, આઈ કેમ ટુ ગુજરાતમાં આવ્યો, ધેન આઈ નો વેરી લિટલ ગુજરાતી, ત્યારે હું થોડું ગુજરાતી જાણ્યો. 58મો ક્વેશ્ચન, આઈ સ્કોર લેસ માર્ક્સ દેન હર, હિમ, ધેમ કે સી? તો મેં ઓછા માર્ક્સ મેળવ્યા છે કોના કરતાં? તો ભાઈ જવાબ આવે સી, તેણીની કરતાં મેં ઓછા માર્ક્સ મેળવ્યા છે. ઇટ ઇઝ ક્લાઉડી મતલબ વાદળછાયું વાતાવરણ છે. ઇટ મે રેઇન, વરસાદ પડી શકે છે. જવાબ આવે ઇટ મે રેઇન. વાય ડીડ યુ બાય ધ સ્ટોવ એટલે કે ભાઈ આપણે પાઇમસ કહીએ કે કઈ બી એવું કહી શકીએ. તો વાય ડીડ યુ બાય ખાલી જગ્યા સ્ટોવ. તો ખાલી જગ્યા સ્ટોવ, ખાલી જગ્યામાં શું આવે? વીક, વાઇઝ, વીક, નોન. આ 4 ઓપ્શનમાંથી ગમે તે એક ઓપ્શન સાચું જવાબ આવે. તો WICK વીક, આનો મતલબ થાય છે, વીકનો મતલબ કે જે ભાઈ આપણે પાઇમસમાં જે પેલી સળગાવવા માટે જે અંદર મોમબત્તી જે ધાગો આવે છે જે સળગ્યા કરે એ ધાગાને વીક કહેવામાં આવે છે, એટલે કે વીક સ્ટોવ. તો ભાઈ હું વીક સ્ટોવ ખરીદ્યું હતું, તો એના માટે મેં ખરીદ્યું સ્ટોવ માટે. 61મો ક્વેશ્ચન, ડ્રેસ સી નોઝ ઓફ ખાલી જગ્યા ઓફ સ્પેસ સાયન્સ. તો ડઝ સી નો ખાલી જગ્યા ઓફ સ્પેસ સાયન્સ? તો તે જાણે છે સ્પેસ સાયન્સ વિશે, એટલે કે ભાઈ બેઝિક પાયાનું જ્ઞાન થોડું જાણે છે સ્પેસ સાયન્સ વિશે. ઓલવેઝ એન્જોય ધ અર્લી અવર્સ ઓફ ધ ડે, ખાલી જગ્યા દે સેટ ધ મૂડ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. તો ઓલવેઝ એન્જોય ધ અર્લી અવર્સ ઓફ ધ ડે, દિવસની જે શરૂઆત હોય છે એ હંમેશા જે પાછળનો દિવસ હોય છે એના પહેલાં, એટલે કે બિફોર દે સેટ ધ મૂડ ફોર ધ રેસ્ટ ઓફ ડે, એટલે કે ભાઈ જે દિવસનો જે અંતિમ ભાગ છે એના પહેલાં શરૂઆતનો જે દિવસ છે બિફોર, એના પહેલાંનો ભાગ સવારે અર્લી અવર, સવારનો ભાગ એકદમ ખુશનુમા હોય છે. ધ ખાલી જગ્યા સોલ્જર કિલ ધ એનિમી. તો બ્રેવ, ઓબેઝ, ઇનડિફરન્ટ કે ડિસપ્લીઝ? તો ધ બ્રેવ એટલે બહાદુર સોલ્જર કિલ ધ એનિમી, દુશ્મનોનો નાશ કર્યો. જતીન વોઝ પ્લેઇંગ વિથ અ બોલ, કિક ખાલી જગ્યા ઓવર ધ ફેન્સ. તો જતીન વોઝ પ્લેઇંગ વિથ અ બોલ, ખાલી જગ્યા કિક. તો હી અને ઇટ, હી કિકડ. તો જવાબ આવે ઓપ્શનમાં હી કિકડ ઇટ ઓવર ધ ફેન્સ. 65મો ક્વેશ્ચન, which of the following pairs of synonyms is correct? સમાનાર્થી જોડી કઈ બને સાચી? તો મિત્રો જવાબ આવે માઇઝર ગ્રીડી, માઇઝર એટલે કંજૂસ, ગ્રીડી એટલે લોભી. તો વિરોધાર્થી થઈ ગયા, આપણે સમાનાર્થી જોડી શોધવાની છે. તો લેફ્ટ રાઈટ પણ ના આવે, બિગ સ્મોલ પણ ના આવે, તો આ જવાબ આવે એફ્લુએન્ટ, રીચ એટલે પણ ધનવાન, એફ્લુએન્ટ એટલે પણ ધનવાન થાય. 66મો ક્વેશ્ચન, ખાલી જગ્યા ઇઝ ગુડ ફોર હેલ્થ. તો લાફિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. ધ ટ્રાફિક રૂલ્સ ખાલી જગ્યા બાય અસ. તો ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ફોલો, આ તો સિમ્પલ છે, મસ્ટ બી ફોલો બાય અસ, આપણા દ્વારા હંમેશા ટ્રાફિક રૂલ્સનું અનુસરણ કરવું જોઈએ. 68મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ સ્પેલિંગ ઇઝ કરેક્ટ? આમાંથી કરેક્ટ સ્પેલિંગ કયો છે? તો જવાબ આવે લાસ્ટ વાળો, એટિક્યુટ એટલે મતલબ શિષ્ટાચાર. તો આ જે સ્પેલિંગ છે કરેક્ટ છે, એટિક્યુટ મતલબ શિષ્ટાચાર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્પેલિંગ ઇઝ કરેક્ટ? નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? વિઝન, વિશિયસ કે વિશિયસ? તો જવાબ આવે સી, વિશિયસ મતલબ કટુ, દ્વેષપૂર્ણ, ખતરનાક, એને સ્પેલિંગ સાચો છે. ધ હાર્ડર યુ વર્ક ધ ખાલી જગ્યા યુ ગેટ. ધ હાર્ડર, જો તમે સખત મહેનત કરશો, ધ ખાલી જગ્યા યુ ગેટ, લકીયર યુ ગેટ, તમે બધું મેળવી શકશો. મેની એસ્પાયરન્ટ્સ એસેમ્બલ ઇન ધ સ્ટુડિયો ફોર ખાલી જગ્યા. તો સ્ટુડિયોમાં બધા ઓડિશન પહેલાં બધી વસ્તુ મેળવવામાં આવે છે, ભેગી કરવામાં આવે છે, બધા ભેગા થાય છે. તો ઓડિશન્સ,
તો મેની એસ્પાયરન્ટ એસેમ્બલર ઇન ધ સ્ટુડિયો ફોર ધ ઓડિશન. I want to Mona to be in charge ખાલી જગ્યા આયા on my holiday. તો જવાબ આવે while. હવે 73મો ક્વેશ્ચન. એક વસ્તુની છાપેલી વેચાણ કિંમત 650 છે. રોકડીથી ખરીદનારને 4% વળતર આપવા છતાં વેપારીને 4% નફો મળી રહે છે. વસ્તુની પડતર કિંમત કેટલી હશે? તો મિત્રો છાપેલી કિંમત છે 650, રોકડીથી ખરીદનારને 4% વળતર આપવા છતાં એને 4% નફો થાય, એટલે કે ટોટલ 8% નફો થાય છે. તો આ રીતે સૂત્ર મૂકી શકાય કે 8% એટલે 108% નફો મળતા કિંમત 650 રૂપિયા. તો 100% નફો મેળવતા કેટલી કિંમત? તો મૂળ કિંમત મળી જાય 100 ગુણ્યા 650 કરો, 108 ભાગાકારમાં લઈ જાઓ તો જવાબ આવી જશે 601. તો આ રીતે આનો જવાબ મળી જાય. હીર અને હીરવાની હાલની ઉંમર 2:3ના પ્રમાણમાં છે. 10 વર્ષ પછી તેની ઉંમર 3:4ના પ્રમાણમાં થશે. તો તેમની હાલની ઉંમર કેટલા વર્ષ છે? તો મિત્રો આ ક્વેશ્ચન જોવા માટે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે હિરલ 2:3 છે અને 10 વર્ષ પછી 3:4 થાય છે. તો અહીં આપણે હિરલ અને હીરવાની તો 2:3 એટલે કે એને 2x અને 3x ધારી શકાય. એટલે કે ભાઈ એની ઉંમર હાલની 2x એટલે ભાગ્યા 3x એની હાલની ઉંમર થાય. 10 વર્ષ પછી એમની આયુષ્યનું પ્રમાણ શોધવાનું છે. તો 10 વર્ષ પછી એટલે કે 2xમાં 10 ઉમેરવાના અને નીચે 3xમાં પણ 10 ઉમેરતા 10 વર્ષ પછી એની ઉંમર 3:4 એટલે કે 3/4 થાય છે. હવે આનું જે સાદું રૂપ આપી દેવાનું, એનું સાદું રૂપ આપતા 4 2x + 10 અને 3 તો આમ જાય 3x + 10. તો આનું સાદું 8x + 40 9x + 30. 9માંથી 8x જાય અને 40માંથી 30 જાય તો x બરાબર 10 આવે. હવે x બરાબર 10 આવે તો જે વર્તમાન આયુષ્ય હતી એમાં x ની કિંમત મૂકી દેવાની. તો હિરલની ઉંમર હતી 2x, તો 2x એટલે x ની કિંમત 10 મૂકતા 20 થાય અને હીરવાની 3x હતી એટલે x ની કિંમત 10 મૂકતા એની હાલની ઉંમર 30 થાય. તો આ રીતે મિત્રો આનો જવાબ મળી જાય. તો મિત્રો જવાબ આવી જાય 20:30. હવે શૂન્ય સિવાયની એક આંકડાની એવી કઈ બે સંખ્યાઓ છે જેનો સરવાળો અને ગુણાકાર સરખો આવે છે? તો 2 અને 2 જ આવે, જેનો ગુણાકાર અને સરવાળો સરખો આવે. મ્યાનમારના પહેલા અસૈનિક રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટવામાં આવ્યા હતા? હેતિન કાબ. ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યારે તરતો મૂકવામાં આવ્યો હતો? ઈસવીસન 1976માં. 78મો ક્વેશ્ચન. ઈસવીસન 1966માં ભારતના કયા વૈજ્ઞાનિકનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું? ડૉક્ટર હોમી ભાભા. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વની દિશામાં. નીચેનામાંથી કયો વાયુ ઝેરી વાયુ છે? તો કાર્બન મોનોક્સાઇડ એ ઝેરી વાયુ છે. ગાલપચુરિયું શેનાથી થાય છે? તો ગાલપચુરિયું વાયરસથી થાય છે. વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે? તો ઋગ્વેદ. મોહેંજો-દડોનું ખોદકામ કઈ નદીના કિનારે થયું હતું? સિંધુ નદીના કિનારે. શીખોના 10મા ગુરુ કોણ હતા? તો ગોવિંદસિંહ. દાતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? જેસોર. કઈ નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે? કાવેરી. બ્લાઇન્ડ વેલી તરીકે ભારતનું કયું રાજ્ય ઓળખાય છે? અસમ. ગરીબી હટાવોનું સૂત્ર કઈ પંચવર્ષીય યોજના દરમિયાન આપવામાં આવ્યું હતું? 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન. રોલિંગ પ્લાનનો વિચાર કોણે દાખલ કર્યો હતો? જનતા પક્ષે. પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે રમવામાં આવ્યો હતો? તો ઈસવીસન 2007માં પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ રમવામાં આવ્યો હતો. ઈસવીસન 1952માં કઈ રમતને ભારતની રાષ્ટ્રીય રમત જાહેર કરવામાં આવી હતી? હોકી. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ. કયા નૃત્યનું કથાનક રામાયણ અને મહાભારતમાંથી લેવામાં આવ્યું છે? કુચીપુડી. અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? ગાંડીવ. કયા ગ્રહને એક પણ ઉપગ્રહ નથી? શુક્ર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOની સ્થાપના ક્યારે થઈ હતી?
ઈસવીસન 1948માં. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનો કોઈ ખેલાડી રાજ્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે? જયદીપસિંહ એવોર્ડ. ખુશ્બુ ગુજરાત કી જેવું પ્રચાર કેમ્પેઇન દ્વારા રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે? પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે. આરટીઈ 2009 કયા રાજ્યને લાગુ ન પડે? જમ્મુ કાશ્મીર. જી-સ્વાનનું આખું નામ શું છે? ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. તો મિત્રો આ હતું આપણું આજનું મોડેલ પેપર, જે પાર્ટ 1 હતું. બીજા 100 પ્રશ્નોનું મોડેલ પેપર કાલે બની જશે. તો ચલો મિત્રો, અને હા મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર પણ કરજો, અને કોમેન્ટ જરૂરથી કરજો, અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.